ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી મહિલાઓને ફસાવતી ગેંગનું વધુ એક આરોપી ઝડપાયો। થોડા સમય અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી મહિલાઓને બ્લેકમેઇલ કરતી ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર વિવિધ નામોથી ફેક આઈડી બનાવી મહિલાઓને લવ પ્રોબ્લેમ, ફેમિલી પ્રોબ્લેમ અને અંગત સમસ્યાઓ ઉકેલવાના બહાને નિશાન બનાવતા હતા। પોલીસ તપાસ મુજબ હાલ ઝડપાયેલ વિકાસ પોખરાજ ભાર્ગવની મુખ્ય ભૂમિકા ઓનલાઈન ટાર્ગેટ શોધવાની હતી। આરોપીઓ મહિલાઓનો વિશ્વાસ જીતી વિધિ પૂજાના બહાને ફોટા અને માહિતી મેળવતા બાદમાં ફોટા એડિટ કરી વાયરલ કરવાની ધમકી આપતા હતા। વોટ્સએપ વિડીયો કોલ મારફતે અશ્લીલ વિડીયો બનાવી સ્ક્રીન રેકોર્ડિંગ કરી બ્લેકમેઇલ કરાતું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં છેલ્લા સમયગાળામાં 65 જેટલી મહિલાઓ ભોગ બની હોવાની અને 60 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડી આચરાઈ હોવાની વિગતો સામે આવી છે। હવે આ કેસમાં રાજસ્થાનના વિકાસ પોખરાજ ભાર્ગવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। લવગુરુ સ્કેમનો પર્દાફાશ થયો હતો। એમાં 3 આરોપી હતા, જેમાં એક પ્રથમ આરોપીને આપણે અટક કર્યા હતા અને હવે બીજા આરોપી વિકાસ પોખરાજ ભાર્ગવને આપણે અરેસ્ટ કર્યા છે। આખું સ્કેમ એ હતું કે આ લોકો 3 જણ મળીને પૂજા કિન્નર માતા, લવગુરુ, રિલેશનશિપ ગુરુ એવા નામના અનેક સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવતા હતા અને મહિલાઓને ટાર્ગેટ કરતા હતા કે મહિલાઓને એમની રિલેશનશિપ પ્રોબ્લમને, ડિવોર્સની પ્રોબ્લમ કે લવ રિલેટેડ જે પ્રોબ્લમ્સ છે એના માટે સલાહ આપવા માટે આ રીતે મહિલાઓને ટાર્ગેટ કરીને એ લોકોને મિત્રતા કરતા હતા, પછી ફોન ઉપર પૈસા લેતા હતા। અનેક વિધિ માટે, જેમ કે શુદ્ધિકરણ વિધિ છે અને બીજી અન્ય પૂજાઓ છે જે રિલેશનશિપમાં એમની પ્રોબ્લમ્સને સોલ્યુશન માટે, પૂજાઓ કરવા માટે, નારિયેલ શ્રીફળનું જાપ કરવા માટે આ રીતે અલગ અલગ વિધિની એ લોકો પૈસા પડાવતા હતા। અને છેલ્લે જ્યારે કોઈ વધારે ફસી જાય ત્યારે શુદ્ધિકરણ નામની એક વિધિ કરતા હતા, જેમાં મહિલાને ન્યૂડ કરીને એક વિડીયોમાં રેકોર્ડિંગ કરવા માટે કહેતા હતા અને એ વખતે એ પોતે લાઈવ સ્ટ્રીમિંગ કરાવતા હતા અને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પછી બ્લેકમેલ કરતા હતા। તો આ આખું સ્કેમ હતું, જેમાં આ લોકો જે 3 જણ છે એ એક મહિનાની અંદર 300 થી 400 મહિલાઓને ટાર્ગેટ કરતા હતા અને 50 થી 60 મહિલા આમના ભોગ બનતા હતા અનેક વિધિ માટે। જે બીજો આરોપી છે વિકાસ ભાર્ગવ, એ મૂળ બિકાનેર રાજસ્થાનનો છે। એનું કામ એ હતું કે એ ટાર્ગેટ ઓડિયન્સ માટે એ એડ્સ આપતો હતો સોશિયલ